કેટલું મોડું થઈ ગયું આજ તો મારે એ સાંભળો છો એ 10 ના ટકોરા પડ્યા હવે તો ઊભા થાવ હું રાડે રાડ થઈ તો પણ કાઈ રાડું ન કાશી તમે જગાડો હુવા દેતી હો હું પણ મારું કામ વાળવાનું પોતા મારા કરવાના છે તો જગાઈ વતારમાં પણ જે કામ ધંધે જવા નથી તમારે કામ ધંધો જાઉં છું મને ન ખબર હોય મારે કામ ની બોલ બીજું શું છે હવે આ મકાન આપણે બનાવ્યા નવા આખું આંગણું સાફ કરી હું તો થાકી જાઉં છું. મારી કળ રહી જાય છે સાફ કરી કરીને બધું છે હું પણ તે એમાં એવું છે કે છે ને હું તો કહું ભાડે દઈ દો ને તો આપણે આવા કઈ ચાલુ થાય 2 પૈસાની અને મારે છે ને પાડોશી આવી જાય ને મારે શેરીંગ ગલીએ ફરું કે હાલો મારે ભાડે દેવું મારે એમ કરવાનું હોય એ નથી કહેતી ભાઈબંધ દોસ્તાર બે કાઉ તાવ તો કોકને વાત ન ખાઈ કાઢે કરી નાખું વાત અને ભાડાવાળા ગોતતા જ હોય મકાન આપણે જાવું ન પડે ગોતતા આવે અને આપણું ટાઈસ કે જેવું મકાન નવું બનાવ્યું છે આમાં તો ભાડાવાળા આવે જ તે ખબર છે આપણે આમાં 2-3 વર્ષ પહેલા કોકને કીધું હતું આપણું ભાડાનું બૂચ મારી લઈ જાય એકે ભાડું દીધું મેં તો ના પાડી કે આ ડોશી ડોહા ન દેવાય ત્યાં હોય ને ગડપા કાઢે ઘેડા કાઢે મકાન બગાડ્યું એને તો ના એ તો મેં સાફ કરાવી નાખ્યું હોય છે ને કોઈ સારા વ્યવસ્થિત માણસ હોય ને આપણે એને મકાન દેવું છે. આવશે આપણે કહેવા નહીં જવું ભાડાવાળા તો કેટલા ગોતતા હોય મકાન એમ હા હા તો તમે વાત કરજો જોજે આવે છે કે નહીં એમ મને ખબર જ હોય બહાર ફરતો હતો મને ન ખબર હોય હા તો સારું અને ભાડું હરખું લેવાનું શું હવે તો મકાનના ભાડાના ભાવ કે જે નહીં હોય ને ડખો થાય એવું ન કે તે અત્યારે કહી દે કે આ મકાન એટલું ભાડું લેવાનું હું તમને કહું સાંભળો પહેલા તમારો જ પક્કો ખૂટા કરો ના બોલ મારો તો વારો જ નથી આવવા દેતી પણ આમ ભરતા જ નથી અત્યારના પોરમાં હવે છે ને ભાડાના બધે છે ને ભાવ વધી ગયા છે વધી ગયા હા 3000 ના 4000 ભાડું થાય અને એડવાન્સ પેલા લેવાના થાય 4000 હો પાકડી હા પાઘડી હા ડિપોઝિટ હા ડિપોઝિટ હા એ તો હિંમત હાલ ચલણ એવું થઈ ગયું હા અને રોજ ઉઠીને આંગણું વાળવા ચોળવાનું સાફ કરવાનું બધું હા ઈ આવે એટલે હું છે ને વિગતવાર કહી દઈશ કે આ મકાન ચોખ્ખું રહેવું પડે હા મેં મકાન કેવું આમ જીવની જેમ હાચવીને રાખ્યું છે આમ જો ટાકલા જેવું એને કહી દેવાનું ચોખ્ખું રાખવાનું હા હા એ કહી દઈશ હું હા. બરોબર હા ભાઈને હું કહી દઉં બાઈને તું કહેજે ઈ તો મારે જ કહેવાનું હોય કે તમારે થોડું કહેવાનું હોય. ગાયનો હું જાઉં છું હવે હા જાઓ માવો બાવો ખાય એવું હજુ તો થાય નીચે પીડી જાગો આમ થાય ક્યાં ઉઠીને ચા પીઓ નકરો માવો જ ખાવ ઉઠાવે માવા ઉપર તો મારું જીવન છે હા આવડા મકાન હા આમાં મેં રેડી છે ના ભાડે દેવાનું મકાન તો સારા છે પણ આ એક પંખાની સુવિધા કઈ કરવી જોઈએ. ઈ અમારી માથે ન હોય પંખો તમારે લાવવો પડે હવા ખાવી હોય તો આ પણ પંખો તો હું લાઈટ જ પણ જો આ તમે હોટલ બાજુમાં રહેવાના છો હું આયા જ એક જ માં કરીએ છે જો હું એક પંખો મારીશ એટલે બિલમાં 3% ભાગ દઈશ. આજે દેવો જ પડે બળે એટલે દેવાનું બીજું શું હોય ને બરાબર એટલે 100% તમારા આઈડીમાં 3% દઉં હું. આ તે વાંધો નહીં હું તો પંખો જ વાપરવા છે ને જય માતાજી બે જય માતાજી કોણ છે આ ભાડું વાળા બરોબર છે હા ગલ્લો પાન ખાતો તો ને માવો તો ભેગા થઈ ગયા મને પૂછ્યું કે ભાડે મકાન હોય તો ચાલે મેં કીધું હાલો ઘરે મારા ઘરે મારે જ દેવાનું કોઈ બિરાજ થી ભાડે હા પેલા સિટીમાં તો કઈ ભાડે જ રહેતો અમે ગામડામાં આવ્યા. એવું છે હા કેટલા જણા છે ઘરમાં બે 2 જણા જો ભાડું ટાઈમે આવી જવું પડે હો એ તો દેવું જ પડે ને. હા અને એડવાન્સ પૈસા 4000 પેલા 4000 ભાડું છે પેલા ઈ તો કીધું ને આ તો મકાન પ્રમાણે જ એ સમજે કે ભાડું દેવું પડે હા આ તો વાંધો નહીં પણ સુવિધા કેટલી છે સુવિધામાં કાઈ ઘટે નહીં અમારા બંગલામાં હો આ મકાન ને પાણી આરું જો 24 કલાક પાણી છે ગેસ લાઈન છે બધું છે નળ લાઈન છે હવે કઈ તો બસ બીજું શું જોઈએ આપણે? હા અને લાઈટ બિલ હવે અલગ અલગ ભાગ હા અને આમે છે બાથરૂમ નહીં આ ઈ તો જોયું. બે અલગ બનાવ્યા તમે હા એટલે કઈ ઝંઝટ નહીં ધોવાની બાંધવાની કાઈ હા ઈ બરોબર. ઈ નાવાનું ટોયલેટ બે અલગ અલગ જ છે. હા એટલે બધું તમે હું એસી ફ્રીજ વોશિંગ મશીન બધું વાપરો છો ના એ તો નથી વાપરવું તો તો પંખા વાપર ઈ તો ભાઈ વાપરવા જ પડે ને ફ્રીજ વાપરશું. હા હા તો ઈ પ્રમાણે તમારે ભરવાનું રહેશે હો કાંઈ વાંધો નહીં પણ જો મને તો મકાન ગમ્યું છે પણ શરત છે હજી અમારા ઘરવાળો જોવો આવે ઈ ગમે પછી આ મંજૂર થાય બરોબર. આ તો તમારે ઘરવાળી લેવું ગમે જો લેતા આવો તમે હમણાં લેતો આવું. અને ભલે ત્યારે ખૂણા નાતો મારી લે મકાને
બાકી આમ રોડ કાંઠે છે એ મકાન સારું. સારું છે તો આ ગુલાબના ઝાડવા બાળવા હા સરસ છે બધું. અમારે શું છે જો ભાડાવાળા તો કેટલા હેરાન ગયા પણ અમારે વ્યવસ્થિત માણસ હોય બાકી આ અમારું ખાલી રહેતું નથી એક સેકન્ડ. અરે પણ એમાં કાંઈ ન કેવું પડે. હા એમ હવે 2 જણા છે એટલે વાંધો ન આવે. હા તે તમે કેટલા જણા છો? અમે 2 જણા. તો 4 અમે 2 જણા. જણા. હા હા તે વાંધો નહીં તમ તારે. શું નામ તમારું ભાઈ? હા? ટીલા બાબા. ટીલા બાબા. હા. ભાઈ કહો તો આવે ને? આ ભાઈ જ કેતો બધું સારું. અને તમારું નામ શું છે? કાનભાઈ. કાનભાઈ. ઓમ નાતે કેવો છો? હતા એવા જ એવા. ભાઈ એ હું તારા કામ છે પૂછવું બધું. પડી બધું આમાં. હા આ જોતા ખબર ન પડે તો ઊંચી જ ના થઈ છે. ખબર છે ને એકવાર હલવાઈ ગયા તા બધું પૂછવું ને જાણવું જરૂરી છે. એ જે તારો વહીવટ હતો. હા ખબર છે તમારું. સારું હાલો હું લેતો હું આ મારે. તમે બાયડીને લેતા હો તમે તારે. હા અને લેતા આવો તો ઈ પૈસા. આ પાડે પછી એડવાન્સ તમને દઉં ને. હજી પણ મને બાયડીને તો જોવા દે. આને તો પૈસાની જ પડી છે. હાલો ભાઈ. પૈસો પૈસો પૈસો. પણ ગમી જાય તો સીધું નક્કી થઈ જાય એડવાન્સ લઈ લે તમને હું વાંધો. તમે કઈ ખબર છે આ ભાઈનું નો હાલે બાયડીનું જ હાલે અત્યારે. તમને ખબર જ છે આપણા જ ઘરમાં એવું છે તમારું હાલે છે. ના ભાઈ ના બોલતી નહીં કોઈ દી. મને તો બોલવાય નહીં જ દેતી. સીધી વહી ગઈ ભાડું તેડું ના ના તે મને બોલવા મારો વારો નહીં આવવા દેતી. એવું તો બધું બોલવું પડે આ બધા ભાડુઆત કહેવાય હું. હા આપણે મકાન માલિક છીએ. કોકની ગળ ઉતરી હારી છે તારા હો. અરે જોઈ ને એમાં કાંઈ ઘટે નહીં. હવે એ લાખ મૂકો ને હું કહું છું બોલ ને. હું મારી બેનપણી ઘરે જાઉં છું ને ડ્રેસ ના કાપડ આવે છે ને જોવા હા અને ઓલા આવે ને જોવા તે તાર ડ્રેસ પહેરવો છે. કાં મુકામ નો કરું. હવે બરોબર છે હાડીની ઉંમર તો જો તારી. હવે તમે લવ કરો મારે મને જે કરવું એ કરવા દો. તું તો કાલ હવા જીન્સ પહેરીને ફરે એટલે હું પહેરવા દઉં. પણ હું તો પહેરું જ તે. ના ઈ આપણે નથી કઈ કરવા ગામડું છે. મારી વાત સાંભળો હો. ઓલા મકાન જોવા આવે ને તો હરખું રૂમ ને બધું બતાવી દેજો ફળિયા નામે અવસરી બધું. ઈ તો કે છે સામેથી ઘર ખોલો અમાર જોવું છે બધું કે છે સામેથી. તમારી રીતે વાત કરી દેજો. હા એ કરી દઉં હું. હા હું જાઉં છું. હા અરે હટ વાવજે. અને ગમી જાય ને તો પૈસા લઈ લેવાનું ભૂલતા નહીં. હા વાંધો નહીં તમ તારે. હા. આવે એટલે બતાવી દો ને ઘર બતાવો એમાં હું આ થોડું પેલું ઓલું ભાડે દીધું છે. આ કેટલા ભાડા વાળા આવે છે. લે હવે આવશે ને ઘડી બગડીમાં આવશે તો ઊભો થઈને આવી લે જાવ અત્યારમાં. જોઈ લે આ મકાન. મકાન તો મસ્ત છે ને. હા એ ટીલા ભાઈ. એ મે આયા. આયા હા વાંધો નહીં તમ તારે. મકાન કીધું દેખાડ દઉં ને. હા કે વાંધો નહીં જોઈ લો તમ તારે. આ તો મકાન જોઈ લે આ રૂમ જો એવું જ છે ને આ રૂમ માં. આ જો બનાવી એવું બનાવી. આ તો મળી લો તમ તારે. મકાન બહુ મસ્ત છે. આયા ઘટે જ નહીં ફર્નિચર જોરદાર જેવું આમાં છે એવું ઈ જ મકાનમાં છે. પક્કાની ઘણી છે અંદર. બાકી ગોતી જબરજસ્ત હો. અરે પણ આ શું ફળિયું ખાલી. 4 ખાટલા અમારે રૂમમાં 4 ખાટલા તોય જગ્યા વધે. નક્કી કરી વાર. એ નાખ્યું અને આ બાથરૂમ ની આ બાજુ. હા તો અત્યારે જે હોય એમાં નક્કી કરો ને. હા તે હાલો રેડી અમને મકાન ગીનું. એનું ને તો વાંધો નહીં તમે મારા હારા થવો ને એટલે પછી પૈસા આપો તો હાલ છે. હા તો એવું કરશું. હા તો એવું કોઈ એવું વાંધો નહીં. ભલે મારા ઘરના બોલી છે પણ મને વ્યવસ્થિત લાગ્યો. ના ના એમાં તમારે કાંઈ ન થયું. ડિપોઝિટ ઉપાય નથી. ભાડું તો તમને ટાઈમ જ મળી જશે. હા વાંધો નહીં તમ તાર હું ક્યાં તો કીધું બોલું જ કઈ. ના તમને કીધું ને સીધા રહેવા બી આવો. આ મારી શાળા છે. રેડી જ છે ઈ આપણી જેમ. હું પહેલેથી રેડી જ છું. હા હા તો અમે કાલે રેવાઈએ. આ કાલે આવજો હો. ઓકે આવજો. હા હા કાલે આવીશું. હા હા વાંધો નહીં પણ શું કે છે આવા હારા માણસ મકાન દીધા વગર હું થોડો રહું કાંઈ. આવા જ જોઈએ મારે ભાડું. મજા આવે આપણને રહેવા. બરોબર ને ખોટી વાત છે. સાચી જ વાત કરું હું. લે આમ જોઈ લે. હાલ તો એ આ આવી. શું શું આમ કરે એવું. શું કરું તૈયાર થઈ બસ. હવે બહુ આ બધા થામ ફટીડા મૂકી દે. અને તારા હાથે તો કેટલા ઘર મેં અહીં બદલાયા. તેમાં મારો વાંક છે. આમ ફરે ને આમ ફરે. તમને ખબર છે ને મને કેટલો શોખ છે આ બ્યુટી પાર્લર નો. ભાઈ ઘઉંનો લોટ ચોપડી દેવાય. તમે આમ ના કરો ચીંગુસ વાળા. શું
સિંધુસ બેડા બાજુમાં સાંભળશે તો એમ થશે કે જો બાજવાનું ચાલુ કર્યું હતું રેવા આઈને 2 દી ની ક્યાં વી ઘીરે યાર એમ છે બહાર કેમ ગયા અને વ્યવસ્થિત રહેવાય ઈ માણસ વ્યવસ્થિત છે ને આપણે વ્યવસ્થિત રહેવાય મારે કેટલા ગમે મકાન બદલાય કરવા હા હા હવે મને ખબર પડી ગઈ તમે કહી દીધું કેટલીક વાર બોલ કરશો કેવું કેવું છે તમારે બીજું હું કે છે ટાઈમે રાઈન નાખ્યું છે ના હજુ બાકી છે કે ઓલું હું કહેવાય આપણું મેકઅપ ના ફેશિયલ કરતી ફેશિયલ કરતી તે તમે બહુ પણ થોડુંક તો તૈયાર થઈને રહેવું પડે વ્યવસ્થિત ટકાટક આ આપણી સાઈડ છે ને આ બધો કચરો બધું વાળીને સાફ કરી નાખજે શું કરું આ કચરો આ ખડ ને એવું ને મીંડામાં દાંતા ગલે નીંદ નાખવાનું શું કરી નાખશે પ્લીઝ તો કામે તું જઈશ ના ના કરી નાખ. મારે જ્યાં પંખો ને એવું લેવા જવું હા લેતા બહુ ગરમી થાય છે હા તું તો જાણે કેમ એસી માં જ મોટી થઈ હોય બહુ ગરમી થાય છે ટિફિન લઈને કાઢી હોય ખબર પડે બસ હવે પણ બહુ બોલ્યું એ બેલી આજા ફૂલ છોડ જઈને કોઈ કાંઈ ખાવું ન જોયું ગરધણીયા વાવેલા પેલો ગુલાબ બહુ મસ્ત છે એક તોડવા દેશે પૂછ્યા વગર ન તોડાય એ ગુલાબ અત્યારે કાંઈ ઘરે ઓલું થાય કે હાલો સટકો ના ના ઈ નો તોડતા હોય તો કાંઈ બહુ હારા છે કા? ભૂત માણા એમાં કાંઈ કેવું જ ન પડે એમાં ભાઈનો સ્વભાવ તો થોડો સારો છે બાકી ઓલા બેન થોડા કચકચિયા લાગે છે બેન પછી એવી હોય તું એવી નથી ના હવે મેં એવી નથી હું કેટલી પ્યારી છું કસ આ બોલ તો કરે એટલે એવો સ્વભાવ હોય કોઈ માણાનો કોઈનો ટાઢો સ્વભાવ હોય હું કહું મને એમ થાય કે એમને આપણે ચા પીવા બોલાવવા જોઈએ પણ પેલા આપણને બધું રીતે હટાણું એવું તો વ્યવસ્થિત કીધ લેવા દે પછી એને ચા પીવા નહીં જમવાય બોલાવશું ચામાં જ પતાવાય જમવા સુધીનું રખાય જ નહીં પણ આપણે કોઈથી કાંઈ બોલાવે તો આપણે જમવા જવા થાય બધું રસોડું બસોડું મારાથી ન થાય ચા સુધી બરાબર છે હવે એક રોટલામાં તું નથી ત્યાં કઈ મિલી જાવે તમને ખબર છે ને હું સિટીની છું પણ સિટીની સોતા અહીંયા બધા જેવું વાતાવરણ એમાં ભળતા શીખાય જાઉં મારા તું મેકઅપ બાકી એ જા હું પંખો લેતો આવું ઓકે ઓકે વ્યવસ્થિત છો આવી ગયા રાતે કેમ છો મકાન બકાન આમ સારું ને હવે બધું મસ્ત છે બધું વ્યવસ્થિત છે ને હા કાંઈ ઘટે હે જિંદગી તો ઘટે બધાની અને હું કહું છું કે આ ગુલાબના તોડવા છે ને તમારે ફૂલ તોડવો તમે તો તોડજો લગાવજો માથામાં ભગવાનને જેમ લગાવવું હોય ના ના માથામાં જ લગાવો હાથે વાંધો નહીં તમે ત્યારે તમે તો પણ આમ જો બહુ રૂપાળા છો થેન્ક યુ મને તો બહુ આમ તો વાત જવા દો ભાઈ ભાડું હોય તો આવા જ હોવો પડે મજા આવે રહેવાની એક વર્ષ સુધી બરોબર આવો ફ્રી માઇન્ડ નો સ્વભાવ મને બહુ ગમે હું શું કહું બોલો ને તમે છે ને આજે ચા પીવા આવજો હા તો મારી ઘરવાળી એમથી બહાર ગઈ છે બરોબર બહાર ગામ હે તો હજુ ચા પીધી નથી અરે હું બહુ મસ્ત ચા બનાવું અરે પાવ ચા તમારા હાથનો ચા પીવું ને મને મજા આવે એ ચા પીવું પછી વખાણ એના થાય એમ ને હા તો આજે પીવડાઈ દઉં હા પીવડાવજો પીવડાવજો તો પેલા કચરો આલો લાવવાનું હું વાવેલું આપણે અને તમારે એવું કઈ નહીં ઘરમાં કઈ ખૂટતું હોય કોઈ પ્રાઇમર છે કોઈ પિન છે તમે તો માગી લેવાનું એમ ઉસવાને લઈ લેવાનું તમારે થેન્ક યુ હા તે એમાં ન કરે મને ખબર પડે કેમ મજા હા મજા હા સારું મસ્ત હા ચા બનાવો તો રોય બેઠો છો તો પેલા કચરો આલો કચરા વાળાય પછી આવતા મહેમાનો છે ને આમાં તેની ચા એવું થાય પવાય જો આ હંજવાળી ની વાળું ને તો અમારા ધણી એની પાછો વરખાણ ભડકા પડશે મારી માથે એવો છે તા જણ એટલે થોડા કેવા સ્વભાવના છે કોણ સમજાવે એમને હાલ્યા રાખે તો જોડી બધી હેરખી ન હોય ભાઈ હારો હોય તો ભાઈ એવી ભાઈ હારી હોય તો ભાઈ એવો હોય આપણે મેડમ બરાબર છે ને હવે રેડી જ છે બીજું બોલો બીજું બોલ શું પૂછું સા પાવ બીજું હું મારે કેવું તમને ચા પીવો છે ને હા. પાઈ દો કેવું બેવો હોય લાવો ઈ તો બધું પડ્યું ને સા પાવ ને પેલા પાઈ દો હાલો હું લેતા હું બનાવો મજા આવે બાકી પહાડોથી હારા મળ્યા આપણને મજા આવી જાય એમને કેવું જ નથી આય ના રહ્યો તમ તાર હવે તમારે ભાડુંથી લેવા જ નહીં જવાનું ભાડું મકાન આ મારી ઘર
ઘરવાળીએ મને કોઈથી આવો સ્વાદ બનાવી જ ન દીધો. એમ અને શું મીઠાઈ છે એની, સાની મીઠાઈ શું, અને તમારામાં મીઠાઈ જેટલી છે ને એની વાત જ જવા દો. પાકું 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 પાકું, મજા આવી ગઈ હોસ્ટેલમાં. લાવો. ખરેખર આ છે ને મારી બાયડીના ભાગમાં આ જ નહીં હોય. હું મારી બાયડી હાટું કાયમ રોલ લાવું છું. આ તમારા ભાગમાં રોલ છે. હું આવું જેવો હોય ભાગ લાવતો જ હોય હું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ ઓલો જેવો તેવો આવે એ નથી, કંપનીનો છે રોલ આ. થેન્ક યુ આપણે જેવી તેવી વસ્તુ લાવતો નથી હારી હારી. તો મારી બાયડીને જોજે એટલું ખવડાય આ એની જાડી થઈ ગઈ. હા બહુ બોડી છે નહીં એમની હા પણ એમને ડાયટિંગ કરાવો ને ડાયટિંગ નહીં, એને કામ કરી કરે ને એટલે બધું કસરત થાય છે. પણ બોલે પણ શરીર હલકું પડતું જ નથી. પણ હું કહું આ તમારા ઘરના રહ્યા બહુ બોલે કેમ એમનો પહેલેથી સ્વભાવ આવો છે સ્વભાવ એવો તો હું એને ધ્યાને ન પૂરી દઉં. બોલ્યા કરે, હું એમ માનું કે કૂતરી છે. પણ હું કહું છું આપણે આ ભાડું જે રહ્યું એમાં કઈ ઓછું થાય એમ નહીં થાય ને હું કરવાનો થાય. આરામ માણસ હોય એટલે ભાડું ઓછું જ થાય. એમ હા તો આ મહિનાનું નહીં આવતા મહિને ભેગું આપીશું તો ચાલશે અને ભેગું હું એક ભાડું દઈ દીધું તમતારે 2 મહિનાનું. એમાં તમારે કઈ મૂંઝાવાનું આવે જ નહીં. થેન્ક યુ તમે કેટલા હારા છો અને ઓલા બેન કેવા કાગડા જેવા છે તો મને ઈ તો પેલા હારી હતી પણ હવે તો મને જરા કઈ ગમતી જ નથી. આ એની મોટી જાડી થઈ ગઈ. એમ અરે હું બહુ ધ્યાને ન દઉં એમાં. આ તમારા વાઈફ માટે નહીં લાવ્યા ને? લાયો તો એની હાટું પણ એના ભાગમાં હારું ખાવાનું છે જ નહીં. નકર આવી આઈટમ આ તમારા ભાગમાં છે ખાવાનો રોલ. તો હું જાઉં હા જાઓ પછી કાલે મળીશ હા કાલે મળી. હમણાં એમને આવવાનો ટાઈમ છે ને તો હું ફટાફટ રાંધી નાખું હા વાંધો ને, મારે કારખાને જાવું તો હું હજુ કામે જ જાઉં છું. તમને જમવાનું બનાવતા આવડતું તો મને નથી આવો અને આ ઘરે છે. તો મારાથી જમી લેજો હા વાંધો ને તમતારે. હા ને જમ હા કઢીને રોટલા ફાવશે હાલ જે હોય તમારા હાથનું તો બધું મીઠું જ થાય. મને શા માંથી ખબર પડી ગઈ. તો જાઓ. હા તો તમે આમ ચા પીધીને બે એની વાત જ જવા દો. મને એમ થાય કે હજુ બેઠો વાતું કરું. ના ના હવે તો કઢી રોટલા કરવા જવા દો હા વાંધો નહીં. કલાકમાં કલાકમાં હું અડધી કલાકમાં આવું બરોબર. અડધી કલાક વહેલો આવું. આવજો અને તમારા ઘરના ટિફિન લઈને જાય છે કામે. હા ના ના એમને તો ત્યાંથી જમવાનું હોય. સાંજે એક જ ટાઈમ જમવાનું. સાંજે આવે ને સારું છે એવું છે. આ તો ગમે એવો હોય સ્વભાવ પણ આનો સ્વભાવની વાત ન થાય. આનો છે ને હવે આને રહેવા દેવા દે. મારી ભાઈ ભલે ટક કર્યા કરે પણ આને હવે અહીંયા રહેવા દેવા એટલે જીવવાની મજા આવે અને મારે મજા આવે. દાદા હા અહીં કે આવજો જરા. જરા આવો જરા તો આવો. બોલો તબિયત પાણી બરોબર ને? અરે રેડી હોય આપણો શું દુઃખ છે. તમારે બાકી જમી લીધું સાલ ભાખરી પણ બપોરનું બાકી છે. કે હું શું કહું છું વાત કહું તમને તો ખોટું ન લાગે. હા ભાઈ ના તમારી જેવા હારા મારા વાત કરો ખોટું શું લાગે અમને. જો દાદા એમાં એવું છે કે આજથી સુધી મેં તમને કન્ટિન્યુ ભાડું આપી જ દીધું છે ને. હા આજ દીધું. આ વખતે મારો પગાર થોડોક લેટ છે તો 10 દી ખમશો. લીધી ખમો બસ તો સારું થયો. લીધી ખમો અને તમારે વાપરવાનો તો વાપરવાના દઉં. ના ના વાપરવાના તો પીડ્યા છે. અત્યારે એકા બીજે પાછળ નો હોય દેવા પડે એવું કઈ નથી. ના ના પીડ્યા છે. આ તો હું આ મારે વાત કાઈ નહીં તમને કેવી પણ મારે આમ જીભ નથી ઉપર. કઈ જ દેવાય ભલામણો એવું ગમે એવું હોય મને કઈ જ દેવાનું તમારે. બરોબર એમાં એવું છે કે પગાર લેટ છે ને એટલે મેં કીધું આ વાત મારે કાલની કેવી હતી જો હા પાડે તો વાંધો ને નકર મારે કઈક બહાર ગોતવા પડે. ના ના કોઈ ક્યાંય ગોતવા નહીં જવાનું. તો હું એવો મારા નથી અધૂરી હોય. આની પેલા જયારે એમને હતા ને હા તો એક બે લેટ ક્યાં હતા કે ઘર ખાલી કીધું. ઈ મારા કોઈ દી નો આવે. બસ તો તેમ બહુ સારા માણસ. આમ તો કોઈ તમારો દી નો આવે. તમ તો આમ તો 10 દી ને 20 દી ની સૂઝ છે તમને. આમ તો તમારો ઉપકાર હું કોઈ દી ભૂલીશ નહીં. અમારે રહેવાનું જ ત્યાં જવાનું જ નહીં. અને મારે આમ તો નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો હું જાઉં છું. હા હા વાંધો નહીં. ચાલો. બેન, કઈ ચિંતા ન કરતો તમ તારે પૈસા બાબતે. હા વાંધો નહીં. એ તો એવું બધું હાલતું જ હોય બરાબર. કોઈ પાસે ન હોય તો 2 દી દેવા પડે. એમાં શું થઈ ગયું. અને મારે આમ તો નોકરીએ જવાનું મોડું થાય છે ને હું જાઉં છું. હું નોકરીએ જતો કે એવું ક્યારેક તો ટાઈમે પગાર ન આવે એવું કઈ ન હોય. ભલે હાલો દાદા જય હા હાલો તમ તો હાલો. શું છે તમારે શું છે પણ બહુ રૂપિયા ઉભરાઈ જશે તમારા ખીચામાં લવ લાઈન ન કરી. લવ ન કરીશ એટલે એક કોઈ ભાડું દેવાની ના પાડે છે આ મહિને અને તમે સામાન રૂપિયા દેવાની વાત કરો. મેં કાંઈ બધું કાંઈ લખી નથી દીધું. વ્યવહાર તું કઈ નહીં હું કરું વ્યવહાર. ના 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 આપણે કોઈને રૂપિયા દેવાનો વ્યવહાર નથી કરવાનો
બે માણા હારા છે તો હું છે મારે ઘર જઈને ઓસરી રે આવા ધંધા કરું તો મને પૂરો વિશ્વાસ છે આપી દે બોલતી નહીં તને કહી દીધું કે હવે નથી આંખની ઓળખાણ અજાણ્યા માણસ તમારે રૂપિયા દેવા છે આ મહિનો થઈ ગયો તો આપણે ઓળખીનું નહીં માણસ ને તમારે છે હું તે એટલું બધું પેટમાં પડે છે તમને મારે કાઈ નથી તો હા હું આટલી બધી રાઈડ પડે તું સમજે મને સમજે શું એટલે તું મારામાં કઈ કમળો છે કાઈ કમળો છે ને કમળી છે તમે તો હવે કોના જેવા છો હું કોને જેવી છો કોઈ હારે બેઠા હોય ઉઠતા હોય પાછું પૂછ કરે આવું બારગામ કે એટલી વારમાં તો કઈક વહીવટ કરી નહીં ખાઈ છે પૈસાના કેટલા દીધા બોલો આ ભાડાના વહીવટ કરેલા છે ઈ કે મારે બેજી પગાર મોડો થાય એવું છે એટલે બેજી સમજો મેં કીધું વાંધો ને ચારથી તમે આવું ન કેવું તમારા વહુ રેઢું મૂકીને ઘર જવાય નહીં બારગામ એટલી મને ખબર પડી ગઈ છે કઈ હું કરવા જા લટિયા પટિયા કરી ઈ તો કામ હોય તો જાવું પડે વ્યવહારમાં રહેવું પડે મારે રહેવું પડે વ્યવહારમાં હા હું વ્યવહાર આવડે છે તમને. ભાડે દીધું તે ભાડું મૂકવાનું નથી કઈ હું એની પાસે પૂરું ભાડું વસૂલવાની છું તમારે એને કહી દેજો રહેવું હોય તો ભલે નકર કાઈ નહીં. પણ તમે એટલા બધા બીતા હોય તો હું કહી દઉં ત્યાં જઈને. માણા હારા છે ને હું એમને અહીંયા જ રહેવા દઈ હવે ઓહ, અહીંયા છે. એવું બધું શું છે બધું છે એમ જરીક હુંય સાંભળું શું છે વ્યવહારિક છે બધું ગેરવ્યવહારિક નથી કઈ એ મતલબ બધા તમે વ્યવહારિક થઈ ગયા તો પછી મારા બેવું છે તારી કોઈ નથી લટક ફટક કરીને જાવું ભાઈ તઈ મારે કઈ પાંચ માણસ બે ઉઠવા નથી તો તું આ એકલી જાત નહીં કે હવે તો એકલી જાય છે તમે ન ખે હું જાઉં ઓ વાતની એક વાત જેટલા પૈસા છે તમારા ભાઈ બધાય મને દઈ દેજો તમારે એક રૂપિયાનો વહીવટ કરવા ન થતો બીજું છે પાકીટ પડ્યું છે તારે કેટલી લીધી છે ને કેટલી હું ગમે ઈ કરું પૈસાનું લાઈલી લે પાવડર લે મેકઅપ લે જા હું ગમે ઈ કરું પૈસાનું તો ઓલા ભાડુઆતને રૂપિયા જો વધારી દીધો ને તો મારો બાટલો ફાટી જાય હજી તો રેવા એવા એને 2 મહિના થયા ત્યાં તો તમે હું આટલું બધું ઉપડા છો માણસ ને પારખવા જોઈ આ બહુ રેડી માણસ છે અને એના ઘરના બૈરું ને ઈ તો વાત જ નથી થાય એવી ઓહ આવું તો બૈરું નહીં કે ભાઈરું નહીં ઓહો હું બૈરું જ છો એમ મને હાજી થાય એમ હું એમ તમે ને એના ઘરમાં જોવા ગયા છો કે એનું બાઈક એનું હામું થાય છે કે ના અરે હું તો કોઈ દી આમ તો બારણા આમ રોકાવ નહીં હું એવો માણસ છું મને ખબર છે તમે કેવા માણસ છો ઓ વાત એક વાત હું તમને કહી દઉં છું મારે અહીંયા છે ને ભાડું ટાઈમ ટુ ટાઈમ તારીખ જોશે એમાં એક સેકન્ડનો ફેર નહીં હાલે હારું બહુ હારું લે હવે હા બે જે આખો પાછો થાય તને હું વાંધો છે ના ના ઈ હાટું મેં ભાડે નથી દીધું હોય ને તો ભલે ખાલી કરી વજે એ કીધું લંબાચાઈના બાએ તારીખ જવું પડે હાલી નીકળ્યા છો બહુ હું હાલે નીકળ્યો છું હા. ગરમ આવે છે ને લાઈને પાવડર કરી લટિયા પટિયા કરી આમ હાલતી સાથ ઈ તમારે કાઈ જોવા નથી હું જેમ રહેતી હોય એમ બધું જોવું પડે ઉંમર આપણું જોવી પડે હા તમારા ગાભાનું કરો ના અઠવાડિયાથી ધોવામાં નાખ્યા નથી આ તારું જો થોબડું તો જો મોટું ફૂટવાલ જેવડું તમારું જોયું ઓરિસામાં હું તો જોઉં મારે ક્યાં જોવાનું આવે હા એક ને કાવડી હવે કોઈ નો કરી તારીખ આવી છે તારા પૈસા હા એમ હા જા કઈ કામ ચેક કરવું હોય હા અને હોય એટલા લાવો ખીચામાં અહીંયા કોઈનું પાકીટ પડ્યું તને ક્યારનું કીધું હતું જેટલા જો એટલું લઈ જા 1 રૂપિયાનો વહીવટ તમારે કોઈ કરવાનો થતો નથી હો આવ એવું ન હોય કે પછી હોય તો એમ જ રહે ભાઈ હા વાંધો ને હાલ જા ઉપર હજી એક કહી દઉં છું પૈસાની વાત એની પાસે કરતા નહીં એટલે કેવા માણા રેડી છે આમ ગા જેવા માણા છે તારીખ લઈને બે દિન શું તને વાંધો છે આગો પાછો ગા જેવાય નથી ગા જેવા તમે છો કોક જરીક મીઠું બોલે હારું બોલે તે ખીચામાંથી મંડો ડટા બાયણે કાઢવા હારા એ હારું લેવું પડે તારી ઘોડે લઈ ન કરાય એ આવું ભોળું ન થવાય દુનિયામાં ખબર પડે છે તને જે કૂતરી બનાવી હોત તો હાર હતું એટલું ભરતું હવે કૂતરી કરતા નહીં હો ને તો મારો બાટલો જાય છે તો. તારું કામ કરી તું હા તમે શું કૂતરા જેવા હવે તને આ બિચારા માન કેવા માણા રહેવા આવ્યા છે અને તારીખ પૈસા જોઈ હું ગમે એ આડું કરી અને એમને અહીંથી ન જવા દો એટલે ન જવા દો મારે ભલે આખું પાછું કરવું પડે તારીખે પૈસા હું દઈ દઉં એને પછી શું બોલવાનું પાણીના ઘરે ઉચકાતા નથી નળ નથી આવ્યા હા નળ ના આજે તો કાલનું પાણી નથી આવ્યું કે હમણાં વાલ ખોલશે ને
પછી પાણી આવશે પાણી પીવું છે તમારે? અને પાણી છે ને ગોળામાં હા હમણાં ભરલાઈ ને. અને નો હોય તો પાટો છે મારે ભરી આવું ગોળો ના ના પાણી તો લાવો થોડું ભાવ તો ખરા આ ગોળો ક્યાં જ લાવ્યા હતા ગોળો તમારો જ છે, ખાલી હું પાણી ભરલાઈ. એટલે પણ ગોળો ટાઢું કેવું પાણી મને તો મજા આવી ગઈ ખરેખર એવી મજા આવી ગઈ ને આ પીવું હો. બહુ મીઠું પાણી હવે વાત જવા દે. પાણી હજુ પીવું છે? હે? ના ના બસ 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 હવે પાણી આ હોય કયો તમે તારે કઈ કામકાજ હોય તો બોલો એટલે મારે એવું હતું ને હા કે બોલો તમે તારે હસકાશો નહીં તો અને મારી ઘરવાળી છે ને એના ભાઈના વહુનું શરીર મત એટલે ના ગઈ તો ઈ ઉપાડી ને હાલ ઉરી તો હારું. એટલે હું એમ કહેતી હતી મારે હસ્તાનું થોડોક સામાન લેવા જવાનું. તમારા ઘરવાળા ક્યાં એ તો 2 દિવસ નથી. નથી ના શું લાવવાનું ઘરનો સામાન ઘરનો સામાન ને થોડોક મેકઅપ નો સામાન. આ કાંઈ વાંધો નહીં આવી જાય તમ તારે પૈસા કેટલા જોઈએ છે તમારે આમ તો કોઈ જાતથી મુદાવાનું જ નહીં તમ તારે આપણી પાસે ઘણું પડ્યું છે એ તો છે પૈસાનો પાર નથી પણ તમે લાવી હે? તમે લાવી આપો તો વધારે સારું. હું તમને પૈસા તો લઈ આવો કોક આવતા જતા વળે કોઈ ભેગું થાય તો ઓલું થાય પણ આમાં એવું છે હું ગામનો રસ્તો ય નથી જોયો. અહીંયા તો હું નવી નવી છું, મને તો એ નથી ખબર કે કઈ વસ્તુ ક્યાં મળે. તો એક વાર હારે હાલો પછી તમે જોઈ લો એટલે તમારે આટલે લઈ આવવાનું ના 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 આમ જોડે ના જવાય. તમારા જે ધંધા રહ્યા ને હા. એ ઓલા એના જેવા છે. તમારા કે મારા ઘરના તમારા જે વાઈફ રહ્યા ને હા. એ ગુવાની બી આંખ જેવા છે. હવે એમાં ક્યાં આટો છે આ બુદ્ધિ છે વગેરેનું મગજ મેચ છે પણ બોલે તો પણ એને છે ને પૈસાની બહુ લાલચ છે તો તમે બોલતા નહીં. તો બોલું ને તમે ઈ તો તમારે ઈ ક્યાં ઉપર હું તો હાલા બાલા બાઈ બતાવી જ દઉં ઈ તમારે ક્યાં ઉપર તમે પૈસા બોલો તમે તારે સર મેં શું બોલું? બોલો બોલો જે ઘરમાં ખૂટતી વધતી બોલો ને હું આપી દઉં પૈસા બધું ખૂટે જ છે. અને કયો તો હું હારે આવું ના 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 હા. થેન્ક યુ. એમ છે. તમારે આમ તો ઉજાવા નહીં તમારો એ જોઈ માગી દેવા હું તો ભૂલી ગયો આ મારી બાયડીના ભાઈમાં જ નથી મારી બાયડીના ભાઈમાં જ નથી જો થેન્ક યુ. તમે ખાઈ? ના ના તમે હાથું જ લાવ્યો છો હજી હજી. હા ના ના હજી તમે હજી. અરે પાછો એક દાંત અંદર જો તને ખવડાવતો હું તમને ન ખવડાવું મજા આવે જ નહીં હવે એ મુદ્દાને ભાગનો તો હું ધરો કરી દઉં પહેલેથી ભાગનો થોડો રહી ગયો હા ને? ભાગ ઓકે તો તમે મને લાવી આપો ને સામાન ફટાફટ. હા લઈ આવી દો ફટાફટ. એકદમ લાવી પેલા મારા ઘરના વાઈફ રહ્યા ને હા. એ આઈ જાય પેલા લેતા આવજો નહીં તો એ છે ને પછી બહુ બોલે છે બહુ હવે બોલે છે. હમણાં રિક્ષા લાવવું અહીંયા સામાનની ભરી ઘરમાં જોતું હોય બધું તમારા વાઈફ બોલે તો તમે બોલશો તો ખરા પાછા. હા એ તમારે ઉપાધિ નહીં કરવાની પાકું ને? બાકી તમે આમ તો બોલો છો ને તો મોઢામાં ફૂલ રોળે છે અને હાલો તો કુંકુના પગલા પડે છે મેં આ પહેલી વાર આવું રૂપ જોયું છે અને એ તમે ભાડુંથી આવ્યા હવે અમારે ભલે ગમે એ થઈ જાય બાકી તમને આખી દાવા તો ન દો ત્યાં હું રહેવું ત્યાં હું તો પેલા સામાન લાવી આપો તો વધારે સારું. હા કાંઈ વાંધો નહીં હા ને? હો આવી ગયો બસ જઈને આ બાબો તો આપણી લાઈનમાં આવી જશે પણ ફટાફટ સામાન લઈ આપણે તો આમ કરતા કરતા બધું વસાઈ લઉં ઘરનું. આ બાબો તો આપણી લાઈનમાં આવી ગયો. ધીરે 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 ઘરમાં વોશિંગ મશીન બધા શોખ પાણી પૂરા કરી લઉં. અને આ ઘર આ તો મારા નામ પર કરાયેલું. અને ઓલી ભુવનને હમણાં ખબર પડે. હું કહું હા આ આપણી પાસે પણ ઈ માથા ચોપડવાની છે ના ના અમારી ક્રીમ છે. બામ છે હશે હશે બોલો. હું કહું આપણી પાસે એટલા બધા પૈસા નથી તો વોશિંગ મશીન ને ઘર ઘંટી ને આ બધું ક્યાં છે આવવા માંડ્યું અરે હું તમે પણ આપણા આજે ભાડું આપણે મકાન માલિક રહ્યા ને હા એમને એમ કીધું કે મારે પડ્યું છે કોઈ વાપરતું નહીં તમને આવડે છે તમે વાપરો. કે ના. તો મેં એમ કીધું કે તો મને આવડે છે તો સારું એમ ના વાપરો. ના તું દાદાનો અંદર ઉપકાર ભૂલવાનું ને બહુ રેડી માણસ છે એ તો બહુ સારા છે. હાજી કારણ કે આવા માણસ આપણને રડે નહીં ઓલા પેલું મકાન રાખી દે કેમ કરે ટાઈમ ટુ ટાઈમ લઈ જાય લાવો પાડું અરે એ તો હતા જ બધા એવા. હા આ તો બહુ સારા બહુ સારા.
તો તમારે નવરા બેઠા હોય તો ચા પાણી બનાવીને પાઈ દેવો. હવે ઓલા ઘંટીએ લોટ ડરાઈ ગયો તો લેતા આવો જાઓ એ હા. અને હરખાઈનું દળાઈ લાવજો વેલા ઉતાવળ ના કરતા બહુ માથું દુખે છે હા માથું દુખે છે બહુ બહુ માથું દુખે તો લાવો ને સોપડી દો કહી દો થોડું ના ના પાછા તમારા ઈ હું દેવા ઉપાધિ કરે પાણી પાણી ભરવા ગયા કામ ક્યાં છે તે ગામમાં ગયા છે ગામમાં ગામમાં એટલે ઈ તો આમ તો કામ ધરી કોઈ 2 કલાકે આવે એવું? એનું કામ જ એવું છે પણ નક્કી ના કહેવાય લાવો ને ધરી કામ તોડી દો ઘસી દો મને છે ને આવું ઘસતા બહુ આવડે કપાળે કોકને માથું દુખતું હોય તો હું ઉતારી વતન દઉં ઓછું ઓછું હો, પણ હા પડે બહુ હળવે હળવે તો મુદાય છે નહીં અહીંયા ચોપડાય હા હા અહીંયા છોકરું અહીંયા છે પણ આ માથું હલે નહીં ને એટલે માથે હાથ મૂકવું કેટલો દુખાવો છે બચ્યું હા થોડું ખારું લાગે છે. હા? સારું જ લાગે બામ છે ને માથું ઉતરી જાય ગમે એવું દુખતું હોય તો તમે કાલે બધો સામાન સારો લાવ્યા લાવવો જ પડે ને બહુ મસ્ત ને મસ્ત લાવ્યા એમાં ઓલા મારો સામાન માં પેલું હતું ને શું કહેવાય એનું? પેલું મંચુરિયન નો સામાન બધું. એક બાકી રહી ગયો લઈ ગયો ને હમણાં લઈ આવો જે બાકી હોય કયો તમ તાર ઘટે મને કયો હું લાવી જ દઉં તમ તાર મુજાઈશો નહીં આમાં એવું છે ને કે મારે આજે પાર્લર માં જવું હતું ઈ પૈસા દઈશ હું હે ને હા તમારા ઘરના જોજો હો, આવી ના જાય નો આવે મને મારા ઘરનાની ખબર હોય હા ઘુરી આવે નહીં કામ એક રીંગણા લેવાના હોય ને તો 4 કલાક કરે એવું મને ખબર હોય ને તમે તાર વાતો કરો મીઠી મીઠી એમાં શું મુજાવાનું હોય હું કહું છું હા આ પંખો ફૂલ ફરે છે ને માથું દુખે છે ના ના બસ હવે તમે તે બામ લગાવી દીધો ને એટલે માથું થોડું હળવું પડ્યું અરે ઉતરી જાય ભલ ભલાને કુવામાં ઉતારી જાય તો માથું ઉતારવું એમાં હું પણ હવે હું શું કહું તું બોલો ને મારે આ થોડા બાર મીઠા કરાવવા છે આમ પાર્લર માં જવું જોઈએ બીજું કઈ બીજું તો હાડીઓ લેવાની છે એ બધું તમતાર મોજાવાનું તો આમકું નહીં તમારે હું બેઠો હોય ત્યાં વળી અને ઓલા ભાડાના કાગળ પર કાલ તમે સહી કરી દીધી ને હા ઓલું આપણે લખાણ કરાવીએ ને હા કાલ તો તમે સહી કરી દીધી છે ઈ સહી કરવીમાં હું તો કરી જ દઉં એવું કઈ ન એટલે હોય એમાં એવું નહીં તમે ઓલું આપણે જે લખાણમાં સહી કરી એમાં તમારા ઓલા વાઈફ ને વાંધો નહીં આવે? કાંઈ વાંધો ન આવે એને શું વાંધો આવે મને તો વાંધો જ નહીં કાગળિયા સહી થઈ જ ગઈ જરીક આ બાજુ બહુ મારા ઘરવાળાની બાજુમાં બેસવાનો શોખ લાગે તમને કા તું ને ને હારાની ક્યાં કરો છો આમ જરીક આઘું નથી બેહાતું તેમાં થઈ હું ગયું અમે તો ખાલી બેઠા જ હતા આ એક વર્ષે જે મકાન છે તે ઘડીક બેઠા હોય તમે પણ બહુ બહુ પેલો સ્વભાવ રાખો છો ઓલા એના જેવો આવો સભા મૂકી દેવાય પછી તારે તમે તો સતત બોલતા ને તમે આયા બાજુ કરીને બેહી ગયા શરમાતા નથી જરાય આ બેઠી છે ને મને તો ધક્કા મારે અને એનો તો ઘરવાળો આવે ને ત્યારે તો ઉચકાવ હરખાય નહીં આ હાટું ભાડે મકાન દીધું છે તમને મેં આયા લટુડા પટુડા કરવા આવ્યા છો મારા ઘરમાં એ તો ખબર નહીં મને કે મેં લટુડા પટુડા કરું છું કે નહીં પણ તમારા ઘરવાળા બહુ હારા છે હા તને તો હારા દેખાય ને રૂપિયાના ડટ્ટા વેરે એટલે હું અહીંયા ઊભી ઊભી ક્યાંથી સાંભળું છું અને હું બોલ મકાને દસ્તાવેજ હવે હાલતી ની પણ અહીંયા તારા આ પીછા છે ને બંધ થા બંધ થા હા બોલો કે ખમજાવો બંધ મને. થા મંડી સોચે તમે બંધ થાઓ મારી સામે બોલતા નહીં એક શબ્દ તો તમને કાઢી મૂકી ઘરમાંથી હો આ તાર બાપનું મકાન છે હા આયુ ઈ તો મકાન મારા નામે છે અને તમારું જે સહી કરી દીધી મકાનમાં એમ એટલે આપણે હું ન્યા આ બાર ફટાકાનું ભિખારણ જેમ સહી કરે કે મકાન વીવું ન જાય પાદરું હવે આવ્યું ને બધીને હું ઓળખું છું 2% ની ફોલાવી ને પૈસા લઈ જાય ઘરમાં બધી વસ્તુ વસાવી લે સહી કેટલી આવે કાશી પાકી 2 સહીઓ આવે હવે મને શીખડાવવા કાયદા કાનૂન બધી સમજણ પડે એમ તો ભણેલી છું હો દેશને મોઢું તાડપત્રી જેવું બહુ કર્યું બોલ બોલ કરે એ ચીપલીની ચૂપ રહે છે ઓય મારા ઘરની સામું જોતી નહીં તારા ડોળા ખેંચીને બહાર કાઢી લઈ જાવે અરે પણ એટલું બધું હાઈપર નો થાવ કઈ છે જ નહીં વાતમાં હજી તારે ધણી ના આવે ને એના હાથે મેં ફડાકા નો મારો ને તો મારું નામ રૂપલ નહીં જોતું પણ એ આવશે જ હમણાં દારૂ લઈને આવતા જ હશે હમણાં આવે એટલે દૂધ ને દૂધ આજે હું પાણીનું પાણી થઈ જ જશે હવે ઘરમાં કોણ રે ને કોણ નહીં રે આને કાંઈ શરમ જેવી જાત છે આનો ઘરવાળો કેમ રાખે છે આને કોણ જાણે બિચારો ક્યાંય બહાર ગામે રખડતો ભટકતો તું હોય. જાત વાળી છો બોલતા ને એક શબ્દ
હવે તો છે ને હવે તો જરીક બાડીના ઉપરાણા લ્યો. તમે કહેતા હતા ને પણ તું ભેંસ તારે કહું ને તને આનો ઘરવાળો આને કેમ સહન કરતો હશે? અરે જાવે જા અને વાંચી હવે લૂંટવા. તમારા જેવું નહીં વરસાદ ભરવા એ ત્યારે રાખતા આવડે છે. હારું થયું આવી લે કાન ભાઈ. હું ડાયરો ગમાઈને બેઠા અરે હું તમને હું વાત કરું જો જો આ મને કેટલું બધું બોલ બોલ કરે છે તમે બોલો શું આ બધું છે? કાન ભાઈ તમે કઈ નહીં બોલો તમે હું બે આટી દીધો ને. પણ શું ઈ તો કયો બાપા. એ તમે તો ક્યાંય બહાર કામે ન્યા જાવ છો ને વાંયથી કેવા ધંધા કરે છે તમને નથી ખબર. આમ જો મારા ઘરવાળાની બાજુમાં બેઠી આમ વાતો કરતી હતી મારા ઘરવાળા કેવા લટુડા પટુડા કરે છે. પણ ધંધાની વાત આવે જ નહીં આમાં. અને આમ જો બીજું તો બધું ઠીક મારા ઘરવાળાને એમ કહે છે કે મકાનના દસ્તાવેજમાં સાઈન કરી દો. તમને ખબર છે મકાન માલિક કેટલા હારા છે પણ આમનો વિડિયો કોલ છે બતાય ક્યાં પડકે બાપા ચૂપ મને રહો તમે. મારું સાંભળજો હા બોલો. રૂપલબેન આવા ખોટા વેમ નો નાખો. મારા ઘરના એવું બોલે જ નહીં કોઈ દી અને આમ બે જ નહીં. મને ખબર હોય ને તમને મારી ઉપર વિશ્વાસ ન હતો ને તો જરીક તમારા ઘરમાં આટો મારી આવો. તમે નહોતા ને કેટલું વસાયું છે ક્યાંથી બધું આવે. ઈ તો દાય તમારે પીડ્યું તું દાયપું એમાં હું થઈ ગયું. મેં નથી દીધું હો. દાદાએ કીધું હોય ને. પડ્યું ખોટું કાટ ખાઈ જાય કે તો દેવું હારું હા ઈ. દાદાને નાને કઈ કનેક્શન હોય તો દે ને. કા તમે મને કેમ કઈ ન દેતા? હું તમને કઈ ન દેતી કેમ? એવા વેમ નો નકાય રૂપલબેન. હવે કઈ સુધરો તમે. તમે ધ્યાન રાખો પસ્તાવાનો વારો આવશે ને તમારા. હવે પસ્તાવા જેવું કઈ છે નહીં. હું જ વાત પૂરી કરું બરાબર છે. આમની જોડે એવું કઈ છે નહીં. તમને હું કહી દઉં તમને મારી સ્વભાવ ખબર છે ને. એટલે પણ મારે જ નથી ને હું હોય હા પણ મને ખબર. મારી બાઈ કાનભાઈ હું તમને કહી દઉં છું આ મકાન મને અત્યારે ખાલી જોઈએ. હાલો સામાનને પણ તમે જો એમ ખાઈ મારે કઈ ન સાંભળવું કોઈનું કઈ ન સાંભળવું. નીકળો મારા ઘરમાં. પણ તમે જો એમ થોડા ખાઈ થાય. તો કેમ નહીં તો હું ફેંકી દે દીસરા પોટલા. 12 મહિનાનો કરાર કરેલો છે. આમ જો હજી જો તમારી નજર સામે દાખલો છે. તમે હાવ છે ને હાવ ભોળા માણસ. આમ તારા ઘરવાળાની મારી વાત તો આમ ભાઈ 12 મહિનાનો કરાર કરીને દીધું છે બાર મહિનાનો કરાર ભલે કર્યો મારે આજે નો જોઈ ના કાલે નો જોઈ. એમ તારું કીધું થોડું થાય હું આટલો મોટો બેઠો છું ને તમને કહી દીધું ને અહીંથી નીકળો એટલે નીકળો. એમ નો નીકળાય રૂપલબેન. જેમ તો એમ નો થાય બધું. કેમ? હા 12 મહિના સુધી રહેજો તમ તો હું તમને કહું છું આ બસ દાદા કે તમને શું વાંધો. એમ આ રહેતો ને હું વાંધો છે તો તમે નીકળી જાઓ ઘરની બહાર. મારી વાતમાં તું હોય ન હોય તો આવા દે સા પાણી પાય હવે તમે એક દિવસ કઈ ભૂખા મરી નહીં જાઓ. તારા જાવ કલાકનું કામ છે 5 કલાક કરીને આવે ત્યાં સુધી ભૂખું મરે પડવું તો પછી એના ભેગા રહેવા વયા જાઓ ને. તમારે- તું આ જાઓ છે આને લઈ જાઓ તમારા તમારે ઘરે. જ નો હસવા તો તમારી એક રોટલો ટીપા. અને આવું બહુ લઈ જાઓ ને તમારા ઘરે જાઓ ને. તું બહુ બોલ બોલ કરીને તો ભેગો વ્યો જઈશ બોલ હા તો જાઓ ને. જીભડી બંધ રાખજે વાત તો નહીં જ રે જીભડી નહીં રે. કરી છું. નહીં, તારા બાપાએ એમ પાયો ના ગાળી એકદમ ખાધો. ખાલી કરાવે બહાર કાઢી સમજાઈ ન ગયું? થાય ખાલી હા આવા ભાડુતી મળે કે ભાડું છે મેં પહેલા જ કીધું તું એમને તું તો ચૂપ જ રહેજે ચીબલીની. બોલવા દો. નથી બોલું તારે બોલવા જાવું છે હું. કીધું તું કે ભુવડ જેવી છે. આ મને એમ થયું આ તૈયાર થઈ થઈને હટા કેમ મારે લટુડા પટુડા. હું તમને કહી દઉં છું મારે મકાન અત્યારે ખાલી જોઈ નીકળો તમારા બિસ્તરા પોટલા લઈને અહીંથી જાઓ. એમ ન ખાલી કરાવાય કોઈને કા મંડાણે હું કરવાને કોઈ ભાડુતી નહીં આવે અહીંયા ક્યારે કેમ હું કરવાને ખાલી ન થાય. નો થાય ને. કરાર કર્યો છે. લખી દીધું છે મેં સહી કરી છે 12 મહિના સુધી તમારે હટવાનું નહીં અહીંથી તમે 12 મહિના કરાર કરાવી લીધા. હા પણ તો હું છે કરાર કરે તો અહીંથી નીકળો એટલે નીકળો કાંઈ સાંભળવું નથી. અરે મકાન માલિક મારી વાત સાંભળો હવે મને બોલવા દો. હાથ લઈ લે અહીંથી. લઈ લો બધું જ લેવાઈ જશે હમણાં. કાલે જે 12 મહિનાનો કરાર થયો હતો ને હા. એ કરાર નતો આ ઘરનો દસ્તાવેજ હતો. અને હવે તમે નીકળો. હે માતાજી આમાં હું માતાજી આવે થઈ ગયું હવે કેવા મકાન ને કેવા દિલથી બનાવડા હતા મકાન. અને આના હિસાબે મારે આ મકાન ખાલી કરવાનો વારો આવ્યો. હવે મારે તમારી હારે 1 મિનિટ નથી રહેવું. હવે બીજા બનાવશું હવે આ તો ગઈ મકાન વગરને રહ્યો ને બાયડી વગરને રહ્યો હવે સુખી છે તમે રહ્યો દસ્તાવેજ થઈ ગયો ને હા જાઓ. આ પાછા ક્યારેક આવો તાર આવકારો દેજો હો હા હા અને આમ તો હા પાછા બીજી વાર કે આ ઓલી સાહેબે ગયા ઘર કોટ ને પાછા રોટલો ખાવા આવજો. અરે આવું જ ને કેમ ન આવું મારું તમારે ક્યાં બગડી છે હા એ અને છે ને તને જો તને ઝટકો ન લગાડો તો મારી નામ ટીહલો નહીં હા હા એ જોયું સાહેબ. હા આવજો હા હાય લે, હાય જો. આમ નહીં આમ પેલા મારે પાણી પીવો.